નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સુરત કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ રેમ્પ બ્રિજ હજુ સુધી જનતા માટે ખુલ્લો નહીં. વાહન ચાલકોમાં રોષ. સુરત શહેરના સૌથી વ્યસ્ત ટ્રાફિક જંકશનોમાંના એક એવા હીરાબાગ સર્કલ પર ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે બનાવવામાં આવેલો નવો રેમ્પ બ્રિજ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો હોવા છતાં હજુ સુધી વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી, જેના કારણે દરરોજ હજારો વાહન ચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આશરે 16.43 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ રેમ્પ બ્રિજની લંબાઈ 556.87 મીટર અને પહોળાઈ 6.5 મીટર છે. બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને તમામ જરૂરી કામગીરી પણ લગભગ પૂર્ણ હોવાનું જણાવવામાં આવે છે. છતાં હજી સુધી તેના લોકાર્પણની તારીખ જાહેર કરવામાં આવી નથી. હીરાબાગ સર્કલ પર રોજિંદા આ બ્રિજ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને વરાછા, વેડ રોડ, અમરોલી, કોસાડ, કતારગામ સહિતના વિસ્તારોના આ બ્રિજનો સીધો લાભ મળવાનો છે. બ્રિજ શરૂ થતાં ટ્રાફિકનો ભાર ઘટશે અને વાહન ચાલકોનો સમય તથા ઇંધણ બંનેની બચત થશે. મનપાના અધિકારીઓ દ્વારા અગાઉ જણાવવામાં આવ્યું હતું કે બ્રિજ થોડા દિવસોમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. જો કે અનેક દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી, જેના કારણે શહેરમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું આ બ્રિજના ઉદ્ઘાટન માટે કોઈ મોટા વીઆઈપી અથવા રાજકીય નેતાની રાહ જોવામાં આવી રહી છે? બીજી તરફ કેટલાક લોકો એ પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું બ્રિજનો સ્ટેબિલિટી રિપોર્ટ હજુ સુધી મળ્યો નથી, જેના કારણે તેને ખુલ્લો મૂકવામાં વિલંબ થઈ રહ્યો છે. દરરોજ ટ્રાફિક જામમાં ફસાતા વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓ તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે કે જો બ્રિજ સંપૂર્ણપણે તૈયાર હોય અને તમામ તકનીકી મંજૂરીઓ મળી ગઈ હોય તો તેને તાત્કાલિક જાહેર ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવે. હાલ સૌની નજર મહાનગરપાલિકા અને સંબંધિત તંત્રના નિર્ણય પર ટકેલી છે. હવે જોવાનું એ રહેશે કે કરોડોના ખર્ચે તૈયાર થયેલો હીરાબાગ રેમ્પ બ્રિજ જનતા માટે ક્યારે ખુલ્લો મૂકવામાં આવે છે અને શહેરના ટ્રાફિકને ક્યારે રાહત મળે છે. બિલકુલ, અમે મૌખિક રજૂઆત કરી છે, મીડિયાના માધ્યમથી રજૂઆત કરી છે કે આ બ્રિજમાં શું રંધાઈ રહ્યું છે એ તો બીજેપીને સરકારી અધિકારી જાણે. કારણ કે જ્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ અહીં સર્વે કરવા આવી હતી ત્યારે અમે કીધું કે જ્યારે કામરેજ અને વરાછા અમારા જે આ બાજુ કતારગામનો જે પટ્ટો છે એમાં લાખો લોકો અહીંથી અવરજવર કરતા હોય છે, કારણ કે એમ્બ્રોઇડરી મશીન અને ડાયમંડનો ઉદ્યોગ અમારી વિસ્તારમાં છે અને રેસિડેન્સી પેલા વિસ્તારમાં છે. જો ખુલ્લો મૂકે તો હજારો લોકોને ફાયદો, લાખો લોકોને ફાયદો થાય અને પેટ્રોલ અને સમયની બચત થાય. આજે મોંઘવારીમાં, બેરોજગારીમાં જો કોઈના 2 રૂપિયા બચતા હોય તો બીજેપીને શું તકલીફ છે? કારણ કે નવા મેયર બની ગયા છે, હવે બધું ઓકે થઈ ગયું છે, તો ક્યાંક એવું રંધાઈ રહ્યું કે એવું મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યાં સુધી પૈસા નહીં આપો ત્યાં સુધી તમારું કામ નથી થતું. તો આ બ્રિજ માટે કાંઈક ને કાંઈક ફંડની આશા હશે, કંઈક ચંદાની આશા હશે, એ આશાથી આ બ્રિજનું કામ રોકાઈ રાખ્યું છે. જ્યારે અમે થોડા દિવસ પહેલાં અમે જ્યારે રજૂઆત કરી હતી કે અમે જો તમે મ્યુનિસિપાલિટીવાળા બ્રિજ નહીં ખુલ્લો મૂકશે તો અમે હાથો હાથ ખુલ્લો મૂકશું, તો તરત રાતોરાત મ્યુનિસિપાલિટીના અધિકારીઓ આ મોટા મોટા બ્રિજ જેવા પથ્થર અહીંયા મૂકી ગયા છે. એટલે હું નિવેદન કરીશ કે અમારા વરાછાની, અમારા ટેક્સના રૂપિયાથી આ બ્રિજ બન્યો છે તો વહેલી તકે ખુલ્લો મૂકો. કારણ કે અહીંયા સામે સરકારી પ્રાઇવેટ સ્કૂલો છે, 2 સ્કૂલો આવી છે. જો એક્સિડન્ટ થાય તો આ જવાબદારી કોની? આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.